આજે ઋતિક અને નાની એવી શોપિંગ કરવા જવાની હે। उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। માતાજી મિત્રો, આજે જઈ છીએ ઋતિકભાઈ ભેગા ગોવાની શોપિંગ કરવા, કેમ કે હું ફ્રી હતો એટલે કે તમે ચાલો ચિરાગભાઈ, તમે ફ્રી હોય ચાલો ગોવાની શોપિંગ કરવા જાઓ। નાની એવી શોપિંગ કરવા જવાની હે અને આ ચિરાગભાઈને ઘરે આપણે લેવા ગયા હતા, તો ફાઇનલી ભાઈ આપણે યાર આવી ગયા હે અને થોડાક ટાઈમમાં આરસી ચેનલમાં નવો વિડીયો આવશે અને અમારા ગોવિંદભાઈનો જન્મદિવસ હતો, ભાઈને હેપી બર્થડે થોડુંક લેટ તો થઈ ગયું પણ અમે સ્ટોરી લેટ મૂકી હતી અને ભાઈને વિશ તો અમે કરી જ દીધું હતું, અમને ખબર નહોતી અને ભાઈએ એ ભાઈએ અમારે એને સેટ સ્ટોરી ચડાવી દીધી હતી પણ ભાઈને ખોટું નથી લાગ્યું એટલે સારું કહેવાય। એ અમારી ટીમના મેમ્બર છે, એક ગ્રુપ આવશે એટલે 2-3 ભાઈ આવે પછી ફાઇનલી તો એની યાર ગોવિંદ DJ03 ગોવિંદ એનું ઇન્સ્ટાનું આઈડી છે એટલે ભાઈ આવે એટલે વિડીયો બનાવવાનો જ છે। તો તમે કોમેન્ટ કરી દેજો કે ગોવિંદભાઈ પોતાની ચેનલમાં બ્લોગ બનાવે કે ન બનાવે, એ કોમેન્ટ કરજો। તમે ગાઈસ કોમેન્ટ નથી કરતા એટલે અમને શું વિડીયો બનાવીને બ્લોગ બનાવવાની મજા નથી આવતી, કાંઈક કોમેન્ટ કરો અને સપોર્ટ કરો તો બાકી ચિરાગભાઈ બોલશે। નૈતિકભાઈને બ્લોગ બનાવ કમેન્ટ કરી નાખજો। હા, અમારા નાના ક્રિએટર નૈતિકભાઈ એને બ્લોગ નથી બનાવતા, રીલ્સ તો બહુ ઉતારે છે, બ્લોગ નથી બનાવતા, તો એ એક કોમેન્ટ કરજો। આમાં કમેન્ટ વિડીયો જોઈ નાના હા, એ અમારા નૈતિકભાઈ છે અને એક વિડીયો આવશે તમને કેવો નથી સરપ્રાઈઝ થોડાક ટીમમાં જ આવશે। આ ભાઈ 2-3 દી ગોવા જઈએ ગોવા જઈને આવે ફરી પછી આપણે એક નાનો એવો વિડીયો અથવા બ્લોગ એ કંઈક બનાવવાનું છે, એ સાથે તમારા માટે કંઈક સરપ્રાઈઝ રહેશે। હા, ઓકે, સારું ચાલો હવે તમે ગાડી આપવા ધ્યાન દો ને આપણે સરપ્રાઈઝ હવે રસ્તો ખાલી છે એટલે બ્લોગ બનાવી ટ્રાફિક આવી ગયા છે એકવાર થોડું પર આવી ગયા છે શોપિંગ કરવી હતી શોપિંગ કરવી હતી એ સામે બ્લોગ બનાવે છે આપણી સામે બ્લોગ બનાવે છે ઋત્વિકભાઈ। ઋત્વિકભાઈ કંઈક બોલશો? હાઈલા જઈએ ઋત્વિકભાઈ કંઈક લેવું તો છે, ખબર નહીં આપને અમારે જવું હોય છે લઈ લઈએ શોપિંગ કરવાની હોય હું શોપિંગ કરે ઉપર જવું પડશે। હાલો હજી ઉપર જવાનું કે છે ઋત્વિકભાઈ। આ મારો મોલ, હજી તો મોલ બીજો જવાનો, આ મોલમાં મેળ નથી પડતો। વસ્તુ લેવા આવી નીચે તો ને જવું ઉતરા પડે। ઋત્વિકભાઈ બ્લોગિંગ કરે જોવો ગાઈસ, આ ઋત્વિકભાઈ બ્લોગિંગ કરે જી આપણે બ્લોગિંગ ચાલુ જ છે, આપણે એમને નથી રહેવાનું। ઋત્વિકભાઈ ટકાટ દેવી આપણે પંખાની થોડી ઘણી હવા આવી, મજા આવી। આમાં કપડાં છે, કપડાં તમે કપડાં લેવાના જ છે, તમારે લેવાના છે? હા ઋત્વિકભાઈ તમારે લેવાનું છે કપડાં? હા, બૂટ્સ જોવા છે તમારે? બૂટ્સ જોવા છે તમારી? સેન્ડલ એમ છે ઓલા કેટલો ભાવ છે? 800 રૂપિયા। ઓહો બાપ, ભાવ ફાડી નાખે। હાલો ઋત્વિકભાઈ શું લેવાનું છે? કપડાં જોઈ લઈએ મિત્રો।
તું જોવે બનાવવાનો વિચાર કરે, આપણે બનાવવાનો વિચાર કરી ઋતુભાઈ કેવી રીલું જોવો તમે? કાંઈ નહીં, તો ભાઈ રેલું તો નથી ઉતારવી, પણ હે ને ચિરાગભાઈ અમારા જે કે થોડીક રિયલ કે ક્રિએટ કરીએ આપણે, અને અત્યારે તો બ્લોગમાં જ આજુ જ્યાં ત્યાં અમારા યુટ્યુબમાં, અને પણ ગ્રો નથી થતું, પણ ધીમે ધીમે ચાલુ છે ભાઈ. તો ભાઈ ચિરાગભાઈ કહે છે કે આપણે થોડીક રીલું બનાવી, તો ચિરાગભાઈ સાથે થોડીક રીલ બનાવી નાખી. બાકી ચિરાગભાઈનો બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે ચિરાગભાઈ રેગ્યુલર રીલ અપલોડ કરે કે ન કરે. રીલ નહીં બ્લોગ, રીલ જ કીધું, તમે સાંભળો. રીલ નહીં બ્લોગ, બ્લોગ કરો. બ્લોગ વેગ્યુલર અપલોડ કરવા નહીં કરો તો ગાઈસ કોઈ કોમેન્ટ કરશે, હું બીજા ભાઈ કોમેન્ટ કરાવીશ, પછી નો કે હા ફાઇનલ, ઓકે ઓકે, ડન ડન. વેકેશન પડે વચ્ચે તો ચાલે. સારું, હાલો તો ચિરાગભાઈને તરફ સપોર્ટ કરો ગાઈસ. આપણું જો કોમેડી વિડીયો થોડો બનાવો અત્યારે નહીં, આ ગોવા જઈને આવે પછી. ઓકે ફાઇનલ, ગોવા જઈને આવી પછી એકાદો નાનો કોમેડી વિડીયો અમે બનાવી નાખશું. અને અને અમારા ગોવિંદભાઈ આવે છે ભાવનગર, થોડા કામમાં છે, પણ આવી જાય એટલે ફાઇનલ વિડીયો બનાવવાનો છે, એ ફાઇનલ વાત છે. વિડીયો ચાલુ જ રહે આપણને. હા, વિડીયો આપણા વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહે ધીમે ધીમે. અઠવાડિયે એક વિડીયો તો નવો આવી જ જાય, અઠવાડિયે 10 દિવસે. પણ ઋતુભાઈ કેટલા વિડીયો ભેગા કર્યા તમે? કેટલા વિડીયો ભેગા કર્યા? એ ચારક બ્લોગ પેન્ડિંગ પડ્યા છે, એટલે હવે મૂકવાનું ચાલુ છે. પણ ચિરાગભાઈના ત્યાં સુધી ચિરાગભાઈના બ્લોગ જોજો, એટલે ટૂંકમાં તમને મજા આવે. અને એને ભાઈ કહે કે હવે થોડાક દીમાં ભાઈ રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ થાય, તો ખાસ કરીને એના બ્લોગ જોજો તમે. અને તમને એ ભાઈના બ્લોગમાંથી શું જાણવા, શીખવા, જોવા શું મળે છે એ પણ કોમેન્ટ કરજો. અને આપણે ચાલુ રાખવી બ્લોગનું, અને થોડું ઘણું આમ ગ્રો થઈ જાય ને વ્યૂ આવે ને તો જ કરવું છે. વ્યૂ થોડા ઘણા ઓછા આવે એટલે ગાઈસ તમે સપોર્ટ કરો ચિરાગભાઈને. આજે થોડી રીલું બનાવવા આવ્યા, એક બે રીલું બનાવી નાખી. અને દેશી ભાષામાં કહી તો ધાબે અમે ચડી ગયા છીએ. હા ઓકે, અંગ્રેજીમાં આપણે બોલતા જ નથી, દેશી જ કહીએ. સનસેટ થવા આવ્યો છે, તમે જોવો સનસેટનો વ્યૂ જોવો તમે. સનસેટ पूरी यही खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।